बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या अली मदद। नूरम मोबीन यानी अल्लाहनी पवित्र रस्सी। इस्माइली इमामोनो ज्वलंत इतिहास। एपिसोड 12। हजरत मौलाना इमाम मुहम्मद बिन इस्माइल अलैहिस्सलाम। हिजरी सन 158 थी, हिजरी सन 197। હઝરત ઇમામ મુહમ્મદ બિન ઇસ્માઇલ અલૈહિસ્સલામ હિજરી સન 158માં ઇમામતની મસનદે બિરાજમાન થયા. આ સમયે આપની ઉંમર 26 વર્ષની હતી, જ્યારે આપના નાના ભાઈ શાહઝાદા હઝરત અલી બિન ઇસ્માઇલ 19 વર્ષના હતા. હઝરત ઇમામનો લકબ વસી મુહમ્મદ પણ હતો. આ બંને ભાઈઓ આપના દાદાશ્રી હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ પાસે મદીના ખાતે રહેતા હતા. જે સમયથી હઝરત ઇમામ ઇસ્માઇલ અલૈહિસ્સલામની દુશ્મની કરવા માટે અબ્બાસી ખલીફ અલ મંસૂરે કમર કસી, ત્યારથી જ હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામે પોતાના આ બંને પૌત્રનું જતન કર્યું હતું. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની વફાત પર્યંત બંને ભાઈઓ એ જ પ્રમાણે રહ્યા હતા. હઝરત ઇમામ ઇસ્માઇલ અલૈહિસ્સલામની વફાત થવાના વર્ષમાં જ ખલીફ મંસૂરનું પણ મરણ નિપજ્યું હતું અને તે જ વર્ષથી હઝરત ઇમામ મુહમ્મદ બિન ઇસ્માઇલ અલૈહિસ્સલામની ઇમામ તરીકેની કારકિર્દીનો આરંભ થાય છે. ખલીફ મંસૂર અબ્બાસી પછી તેનો પુત્ર મહેદી બિન મંસૂર ખિલાફત પદે આવ્યો અને હિજરી સન 169માં તે પણ મરણ પામ્યો. અબ્બાસી વંશનો એ ત્રીજો બાદશાહ હતો. તે પછી તેનો પુત્ર મૂસા હાદી બિન મહેદી અબ્બાસી ખિલાફત પર આવ્યો, જેનું હિજરી સન 170માં એટલે માત્ર એક વર્ષ રાજ અમલ ભોગવી મૃત્યુ થયું. તેના અવસાન પછી તેનો ભાઈ હારૂન અર રશીદ અબ્બાસીએ ખિલાફત પદ ધારણ કર્યું. તેનું મરણ હિજરી સન 193માં એટલે હઝરત ઇમામ મુહમ્મદ બિન ઇસ્માઇલ અલૈહિસ્સલામની વફાત પહેલા 4 વર્ષ અગાઉ થયું હતું, જેથી ઇમામનો તે સમકાલીન હતો. તેણે પણ પોતાના દાદા મંસૂર બિન અબ્બાસીની રાજનીતિ ધારણ કરી બની ફાતિમી પ્રત્યેની પોતાની તેવી જ વલણ ચાલુ રાખી હતી. ઇસ્માઇલી ધર્મનો પ્રચાર. હઝરત ઇમામ મુહમ્મદ બિન ઇસ્માઇલ અલૈહિસ્સલામે આપના પિતાશ્રીની વફાત પછી અબ્બાસી ખલીફાઓની દુશ્મનીભરી રાજનીતિને અંગે ખાનગી નિવાસ ચાલુ રાખ્યો અને દાવતનું કામ પણ તે પ્રકારે જ આગળ વધારતા રહ્યા. ઇમામના સંખ્યાબંધ દાઈઓ દૂર દૂરના શહેરોમાં જઈને દાવતનું કાર્ય ઉમંગભેર બજાવતા હતા. પરિણામે હજારો લોકો ઇસ્માઇલી દાઈઓના હાથે ઇમામની બૈયત કરતા હતા. આમ પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ ઇમામતનો પ્રકાશ ઘણા દેશોમાં ફેલાવા માંડ્યો હતો. હઝરત ઇમામ મુહમ્મદ બિન ઇસ્માઇલ અલૈહિસ્સલામ જાતે પણ એક શહેરથી બીજા શહેરમાં ફરતા રહેતા હતા તથા આપના દાદાશ્રી હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામના મદીનાના નિવાસ સ્થળે પણ આવતા હતા, જ્યાં દાઈઓ તથા મુખ્ય અગ્રેસરોની ખાનગીમાં ધાર્મિક સભાઓ ભરાવવામાં આવતી હતી. આ પ્રકારે થોડાક વિશ્વાસુ માણસો સિવાય આમ લોકોને ઇમામના નિવાસની ખબર પડતી ન હતી, પરંતુ પ્રસંગોપાત દાઈઓ આપની મુલાકાતો લેતા રહેતા હતા અને પત્ર વ્યવહાર પણ કરતા હતા. સઘળા દાઈઓ અને અગ્રેસરો હઝરત ઇમામ પ્રત્યે વફાદારીથી વર્તતા હતા અને મઝહબને લગતા સઘળા વ્યવહારોમાં ઇમામના હુકમ અનુસાર કાર્ય કરે જતા હતા. ઇમામ પ્રત્યે ખલીફ હારૂન અર રશીદની રાજનીતિ. ખલીફા હારૂન અર રશીદ અબ્બાસી હિજરી સન 170માં ખિલાફત પદે આવ્યા પછી તેણે હઝરત ઇમામની શોધખોળ માટે પોતાના જાસૂસોને જુદી જુદી દિશાઓમાં મોકલ્યા. તેઓ તરફથી ખલીફાને ખબર મળી કે હઝરત ઇમામ ઇસ્માઇલ અલૈહિસ્સલામ સલમિયા ખાતે વફાત પામ્યા છે અને આપની ગાદી ઉપર હઝરત ઇમામ મુહમ્મદ બિન ઇસ્માઇલ અલૈહિસ્સલામ બિરાજે છે અને મદીના તરફ ગયા છે.
આ બાતમી ઉપરથી ખલીફ હારૂન અર રશીદે ઇમામને પકડવા પોતાના માણસોને મદીના તરફ રવાના કર્યા. ખલીફા હારૂને પોતાની બેગમ ઝુબેદાને પણ આ વિશે વાત કરી હતી. ઝુબેદા બુદ્ધિશાળી અને બની ફાતિમીઓ પર આસ્થા રાખનારી સ્ત્રી હતી. હઝરત પૈગંબરના વંશધરો પ્રત્યેની પોતાના પતિ ખલીફ હારૂન અર રશીદની વિરોધી વલણ તે જાણતી હતી. છતાં તેણે કદી પણ પોતાની લાગણીની જાણ તેને પડવા દીધી ન હતી. દાઈઓની ખાનગી સભા માટે મદીના ખાતેના હઝરત ઇમામ જાફર સાદિક અલી વસલમના મકાનમાં હઝરત ઇમામ મુહમ્મદ બિન ઇસ્માઇલ અલી વસલમ આવનાર હોવાથી ખલીફના માણસો આપને પકડવા જનાર છે એ જાણ્યા પછી તે વ્યાકુળ બની ગઈ અને હઝરત ઇમામને માહિતગાર કરવા પોતાના એક ખાનગી વિશ્વાસુ માણસને તેણે ઉતાવળે રવાના કર્યો. હઝરત ઇમામ મુહમ્મદ બિન ઇસ્માઇલ અલી વસલમને ખલીફના ઇરાદાની જાણ થતાં પોતાના ભાઈ શાહઝાદા હઝરત અલી સાથે આપે કુફા ભણી પ્રયાણ કર્યું. કેટલોક વખત સુધી હઝરત ઇમામે કુફામાં ખાનગી નિવાસ રાખ્યો, પરંતુ ત્યાં પણ શાંતિથી રહેવા દેવામાં નહીં આવતા આપે કુફા છોડ્યું. હઝરત ઇમામની મુબારક શાદી. ખલીફા હારૂન અર રશીદ તરફથી ઇસ્હાક બિન અબ્બાસ અલ ફારસી રે પ્રાંતના ગવર્નર હતા. હાલમાં એ પ્રાંતને તહેરાન કહેવામાં આવે છે. ગવર્નરની બહેન સારા નજરકેદી તરીકે ખલીફાના મહેલમાં રહેતા હતા. ઇસ્હાક બિન અબ્બાસ અલ ફારસી ખાનગી રીતે બની ફાતિમીનો મોહીબ હતો. તેની બહેન સારા પણ બની ફાતિમી પ્રત્યે સારી ભાવના ધરાવતી હતી. સારાને ફાતિમા નામની એક પુત્રી હતી, જે પોતાના પિતાના મરણ પછી પોતાના મામા ઇસ્હાક બિન અબ્બાસ અલ ફારસીને ત્યાં ઉછરી હતી. હઝરત ઇમામ ઇસ્માઇલ અલી વસલ્લમ અને હઝરત ઇમામ મુહમ્મદ બિન ઇસ્માઇલ અલી વસલ્લમની ખબરો વારંવાર ઝુબૈદા બેગમ સારા મારફતે પૂછાવતી હતી અને સારા તેને એ વિષયમાં ભરોસાપાત્ર ખબરો પૂરી પાડતી હતી. એકવાર સારાહે હઝરત ઇમામ મુહમ્મદ બિન ઇસ્માઇલ અલી વસલ્લમ સાથે પોતાની પુત્રી ફાતિમાને પરણાવવાનો ઇરાદો ઝુબૈદા બેગમને જણાવતા તેણે એ ઈચ્છા પ્રત્યે ખુશી દેખાડી. આ સઘળું ખાનગીમાં બન્યું. આ બનાવ પછી ઝુબૈદા બેગમે સારાને નજરકેદમાંથી છોડાવવા પુષ્કળ પ્રયત્નો કર્યા અને અંતે તેની કોશિશોથી સારા છૂટી અને તેમને રે જવા દેવામાં આવ્યા. સારા રે ખાતે પાછી ફરી ત્યારે ઝુબૈદા સાથે થયેલી વાતચીતથી અમીર ઇસ્હાકને માહિતગાર કર્યા અને તેમણે આ વાત કબૂલ રાખી. તે પછી પોતાની પુત્રી ફાતિમાની વિશ્વાસુ માણસો સાથે હઝરત ઇમામ મુહમ્મદ બિન ઇસ્માઇલ અલી વસલ્લમના નિવાસે મોકલી આપી. ત્યાં ઇમામ સાથે લગ્ન થયા. આ બાનુના પેટે હઝરત ઇમામ શાહ વફી અહેમદનો મુબારક જન્મ થયો અને હઝરત ઇમામ વફી અહેમદની ઉંમર 2 વર્ષની હતી તે વખતે આપના માતુશ્રી વફાત પામ્યા. હઝરત ઇમામ મુહમ્મદ બિન ઇસ્માઇલ અલી વસલ્લમ આ દરમિયાન રેમાં રહેતા હતા. હઝરત ઇમામના બાળ પુત્રનું નામ હઝરત અબ્દુલ્લા હતું અને તેઓ વફી અહેમદના લકબથી જાણીતા થયા હતા. હઝરત ઇમામનો રેમાં નિવાસ. ખલીફ હારૂન અર રશીદને પોતાના જાસૂસો તરફથી એવા સમાચાર મળ્યા કે હઝરત ઇમામ મુહમ્મદ બિન ઇસ્માઇલ અલી વસલ્લમ રે ખાતે અમીર ઇસ્હાક બિન અબ્બાસ અલ ફારસીને ત્યાં રહે છે. આથી ખલીફાએ હઝરત ઇમામને તાકીદે કેદ કરી બગદાદ ખાતે મોકલી દેવાનો કાગળ રેના ગવર્નરને લખ્યો. એ કાર્ય કરવા માટે તેમને મોટો હોદ્દો અને જાગીરો આપવાનું વચન પણ પત્રમાં આપ્યું હતું. અમીર ઇસ્હાકે આ કાગળ હઝરત ઇમામને દેખાડ્યો. તે પછી તેમણે ખલીફ હારૂન અર રશીદને જવાબ લખી મોકલ્યો કે હઝરત મુહમ્મદ બિન ઇસ્માઇલ અલી વસલ્લમનો પતો અત્યાર પર્યંત લાગ્યો નથી, છતાં તપાસ ચાલુ છે. તેઓ કેદ પકડાતા બગદાદ ખાતે રવાના કરવામાં આવશે.
આ બનાવ પછી થોડો સમય રહીને ફરીથી ખલીફ હારૂન અર રશીદને તેના જાસૂસોએ ખબર આપી કે હઝરત ઇમામ મુહમ્મદ બિન ઇસ્માઇલ અલૈહિસ્સલામ હજુ સુધી અમીર ઇસ્હાક સાથે રહેમાં છે અને ત્યાંથી તેઓ દાઈઓને દાવત પણ મોકલાવે છે. આ ખબર પરથી ખલીફે ફરીથી અમીર ઇસ્હાકને ધમકી ભરેલો કાગળ લખ્યો અને લખ્યું કે જો તમે હઝરત ઇમામને બગદાદ નહીં મોકલાવશો તો લશ્કરને લઈને હું રે આવીશ. રેના ગવર્નર અમીર ઇસ્હાકની કુરબાની. આ કાગળ પણ અમીર ઇસ્હાકે હઝરત ઇમામને દેખાડ્યો, જેથી શાહઝાદા અબ્દુલ્લાહને લઈ હઝરત ઇમામ ઈરાનના નિહાવંદ શહેરના સુરક્ષિત કિલ્લા તરફ જવા તૈયાર થયા. આ શહેર તથા કિલ્લો અમીર ઇસ્હાકના પરમ મિત્ર મંસૂર બિન જોશનના તાબામાં હતો. અમીર ઇસ્હાકે જે બીના બની હતી તે સઘળી અમીર મંસૂરને લખી જણાવી અને તેમના પાસેથી અમીર ઇસ્હાકે કાઝરૂન પાસે આવેલો સરહતા નામની એક ખીણનો વિરતાર ખરીદી લીધો. ત્યાર પછી હઝરત ઇમામ મુહમ્મદ બિન ઇસ્માઇલ અલૈહિસ્સલામ આપના પરિવાર સાથે ત્યાં જઈ વસ્યા. અત્રેના વસવાટ દરમિયાન ઇમામે દાઈઓની પણ નવેસરથી વ્યવસ્થા કરી અને તેમને જુદા જુદા પ્રાંતોમાં દાવત કરવાનું કાર્ય સોંપ્યું. ખલીફ હારૂન અર રશીદના બીજા કાગળનો જવાબ પણ આગલા કાગળ જેવો જ અમીર ઇસ્હાકે મોકલાવતા ખલીફ ક્રોધવેશમાં એક મોટું લશ્કર લઈ રે આવ્યો અને અમીર ઇસ્હાક પર હઝરત ઇમામના રહેઠાણની બાતમી મેળવવા દબાણ કર્યું, પરંતુ એમણે કોઈ પણ પ્રકારની માહિતી આપી નહીં. અમીર ઇસ્હાકની આવી અડગ વલણથી ખલીફને વિશેષ રોષ ચડ્યો અને અમીરને ચાબુકના ફટકાઓ મારવાનો હુકમ કર્યો. ચાબુકના મારથી તેમની પીઠ ફાટી ગઈ અને અંતે સખ્ત મારની અસરથી અમીરનું મૃત્યુ થયું. અમીર ઇસ્હાકે હઝરત ઇમામની સેવા માટે પોતાના પ્રાણની કુરબાની આપી અને અથાગ પ્રયત્નો કર્યા છતાં પણ હઝરત ઇમામની શોધખોળમાં ખલીફ હારૂન અર રાશીદ નિષ્ફળ નીવડ્યો. હઝરત ઇમામના બીજા લગ્ન. હઝરત ઇમામ મુહમ્મદ બિન ઇસ્માઇલ અલૈહિસ્સલામ નિહાવંદ ઇલાકાના કાઝરૂમાની સરહતાની ખીણના વિસ્તારમાં રહેતા હતા. અહીં હઝરત ઇમામે અમીર અબુ મંસૂર બિન જોશનની પુત્રી વેરે લગ્ન કર્યા, જેમને પેટે 4 પુત્રો જન્મ્યા. એક તરફ હઝરત ઇમામને કેદ કરવા ખલીફના જાસૂસો નિષ્ફળ કોશિશો કરી રહ્યા હતા, જ્યારે બીજી તરફ ઇમામતનું નૂર પ્રકાશમાન બની ચોમેર પ્રસરી રહ્યું હતું અને મઝહબનો પ્રચાર વધ્યે જતો હતો. જીવના જોખમે હઝરત ઇમામના દાઈઓ દાવત કરી રહ્યા હતા, જેના પરિણામે મુરીદોના કાફલા નિહાવંદ ભણી હઝરત ઇમામના દીદાર માટે આવતા હતા. હઝરત ઇમામના મકાનને ઘેરો. મઝહબના વધતા જતા પ્રચારની ખબર બગદાદમાં ફરીથી ખલીફ હારૂન અર રશીદને પડી. હવે તેણે મુહમ્મદ બિન અલી ખુરાસાનીને 250 ઘોડેસવારો સાથે નિહાવંદ મોકલ્યો અને સરહતા ગામમાં જઈને હઝરત ઇમામને કેદ પકડી પોતાની પાસે લઈ આવવા અને આ કાર્ય સામે કોઈ પણ માથું ઉચકે તો તેનો સખ્તાઈથી સામનો કરવા અને છેવટ સુધી લડીને હઝરત ઇમામને કોઈ પણ રીતે જવા દેવાની તક નહીં આપવા ભલામણ કરી. મુહમ્મદ બિન અલી ખુરાસાની પોતાના ઘોડેસવાર લશ્કર સાથે નિહાવંદ આવી પહોંચ્યો અને ત્યાંથી સરહતા આવી તેણે બપોરના વખતે હઝરત ઇમામનું મકાન ઘેરી લીધું. આ અચાનક આવી પડેલા ઘેરાથી હઝરત ઇમામના મુરીદો અજાયબી પામ્યા. મુહમ્મદ બિન અલી ખુરાસાની ઘોડે પરથી ઉતરીને આગળ વધ્યો અને હઝરત ઇમામ જ્યાં બિરાજ્યા હતા ત્યાં આવી ઊભો રહ્યો. આ સમયે હઝરત ઇમામનો નૂરાની પ્રભાવ જોઈને આપ શ્રી સાથે વાતચીત કરવાની તેની હિંમત ચાલી નહીં. દરમિયાન ઇમામે તેના તરફ નજર કરી
અને તેના ઉપર એવી તો ઊંડી અસર થઈ કે પોતાના ઈરાદાથી હાથ ઉઠાવી લઈ ઇમામના ચરણોમાં તેણે માથું ઝુકાવી દીધું. હઝરત ઇમામે પોતાના હાથ મુબારકથી તેને ઊભો કરી, કાંઈ પણ શોક કરવાનું કારણ નથી, એમ માયાભરી રીતે ફરમાવી તેના માથા ઉપર પોતાનો હાથ મુબારક ફેરવ્યો. સાબુરમાં ઇમામનો નિવાસ. ત્યારબાદ મુહમ્મદ બિન અલી ખુરાસાનીએ હઝરત ઇમામને બગદાદના ખલીફની આપશ્રીના વિરુદ્ધની સઘળી ચળવળ વિશેની વિગત કહી સંભળાવી અને સાવચેત રહેવા વિનંતી કરી. આ વાતચીત પછી હઝરત ઇમામ નેહાવંદ પ્રગણાથી કૂચ કરી મુહમ્મદ બિન અલી ખુરાસાની સાથે સાબુર નગરમાં આવી લાગ્યા અને ત્યાંના જાણીતા શહેરી કમાસ બિન જુહના ઘેર મુકામ કર્યો. સાબુર ખાતેના હઝરત ઇમામના નિવાસ દરમિયાન ઇમામે કમાસની પુત્રી રિયત સાથે લગ્ન કર્યા, જેમના પેટે એક પુત્રનો જન્મ થયો. પુત્રના જન્મ પછી 2 મહિને હઝરત ઇમામના આ ત્રીજા મહોરદાર રિયતની વફાત થઈ. સાબુરમાં ઠરીઠામ થયા પછી હઝરત ઇમામ મુહમ્મદ બિન ઇસ્માઇલ અલૈહિ વસલ્લમે અતરાફના મુલ્કોમાં ઘણી મુસાફરીઓ કરી દાવતનું કાર્ય પૂરજોશમાં શરૂ કર્યું. પરિણામે અત્રે પણ ઘણા લોકો ઇમામના હાથ મુબારક ઉપર બૈયત કરી. મહમૂદાબાદ શહેર વસાવ્યું. તારીખે ફિરશ્તાના કરતા મુહમ્મદ કાસિમ ફિરશ્તા લખે છે કે હઝરત ઇમામ મુહમ્મદ બિન ઇસ્માઇલ અલૈહિ વસલ્લમ આપના પિતા અને દાદાની વફાત પછી મદીનાથી રે ભણી હિજરત કરી ગયા અને વર્ષો પર્યંત આ મુલ્કમાં વસવાટ રાખ્યો. અત્રે આપે આપના નામ પરથી મહમૂદાબાદ નામનું એક શહેર વસાવ્યું, જે આજે પણ મોજૂદ છે. જોમો સિફારિયો. હઝરત ઇમામ મુહમ્મદ બિન ઇસ્માઇલ અલૈહિ વસલ્લમને સાબુરમાં પણ ધર્મના વિરોધીઓએ શાંતિથી રહેવા દીધા નહીં. ખલીફ હારૂન અર રશીદના માણસો હઝરત ઇમામનો પીછો પકડવા અત્રે પણ આવ્યા, જેથી હઝરત ઇમામ સાબુરથી ખાનગી રીતે ફરગાના ભણી વિદાય થયા. ફરગાનામાં નિવાસ કર્યા પછી દાઈઓ સાથનો સઘળો પત્ર વ્યવહાર હઝરત ઇમામે બંધ કર્યો. થોડા વખત પછી ફરગાનથી પણ પ્રયાણ કરી આપના પિતાશ્રીના સલમિયા ખાતેના નિવાસમાં આવી રહ્યા. સલમિયા ખાતે પણ આપની સતામણીઓ કાંઈ ઓછી થઈ નહીં, પરંતુ એવી સ્થિતિમાં પણ આપે પોતાનું કાર્ય ચાલુ જ રાખ્યું. આપના જમાનામાં દાવતની ગૌરવભરી પ્રગતિ થઈ. ઇસ્માઇલી મઝહબના પ્રચારનું કાર્ય વેગપૂર્વક ચાલુ હતું. એ દરમિયાન હિજરી સન 197માં આપે જોમો સિફાર્યો. આપના મુબારક જિસ્મને મહેમૂદાબાદ ખાતે સુપુર્દે ખાક કરવામાં આવ્યું. હઝરત ઇમામનો પરિવાર. હઝરત ઇમામ મુહમ્મદ બિન ઇસ્માઇલ અલૈહિ વસલ્લમ પોતાની પાછળ 3 પુત્રો મૂકી ગયા હતા. આપના પ્રથમ મહોરદાર હઝરત ફાતિમાના કુખે જન્મેલા વડા પુત્ર હઝરત અબ્દુલ્લા આપના પછી ઇમામતની ગાદી ઉપર વફી અહેમદના લકબથી બિરાજ્યા. નિહાવંદના અમીર મંસૂર બિન જોશનની પુત્રી નેક અખ્તરાના કુખે જન્મેલા શાહઝાદા હઝરત હુસૈન અને શાહઝાદા હઝરત અલી પણ આપની સાથે રહેતા હતા. ખલીફ હારૂન અર રશીદ હિજરી સન 193માં મરણ પામ્યો અને તેના પછી તેનો પુત્ર અમીર બિન હારૂન અર રશીદ ખિલાફત ઉપર આવ્યો. તે 4 વર્ષ રાજ્ય ભોગવી મરણ પામ્યો. હઝરત ઇમામ મુહમ્મદ બિન ઇસ્માઇલ અલૈહિ વસલ્લમની ઇમામતની કારકિર્દી દરમિયાન આ બનાવ બન્યા હતા. હઝરત ઇમામ મુહમ્મદ બિન ઇસ્માઇલ અલૈહિ વસલ્લમની વફાત થઈ ત્યારે ખલીફ અમીન અબ્બાસી ગાદી ઉપર હતો. હવે પછીનું આપણે આવતા એપિસોડમાં સાંભળીશું. થેન્ક યુ. યા અલી મદદ.